અરે મમ્મી મમ્મી હું શું કહું જો મને આ ચેન મેળો હું કચરો વાળતી હતી ને તો સોના જેવો જ લાગે છે નહીં? સોના જેવો જ લાગે છે. મારે આવો ઘાટેક આવો જ હતો પેલા એક હતો. લાવો ને હું બતાવતી આવું, હું જોતી એવો આવું. જ લાગે છે. હા હું બતાવતી આવું, લાવ. ના તે મારે આવો હતો એવો જ લાગે છે. મારો તો નહીં હોય ને ખબર. ના હું ચેક કરું મારો કબાટ. ભગવાન મારો ચેન હોય તો સારું બાપા. હે માં આ તો મારો જ ચેન છે. આ બુટ્ટી આ રહી અને ચેન છે નહીં. મારો જ ચેન મળ્યો કરીને લઈ ગઈ. મને ફોન કરવા દે. હે ભગવાન જલ્દી ફોન કરવા દે. હેલો હા કીધું તું ફટાફટ ઘરે આય. હા કામ છે. બોલો મમ્મી, કેમ આટલી ઉતાવળ કરો? તો હું કામ કરતી હતી. કામ કરતી હતી નહીં. પેલો ચેન ક્યાંથી મળ્યો તો તને? ઈ તો હું કચરો વાળતી હતી, તમારા કબાટ નીચેથી મળ્યો હતો. હા તો એ મારો ચેન હતો. હે એ વાળીની લાય ચેન લાય તો. હવે તો મમ્મી તમે ઠંડુ પાણી પીવો, હુઈ જાવ ઠંડી હવામાં અને ટીવી જો. કેમ ચેન તો યાર મેં આપી દીધો. આપી દીધો એટલે તું તો એવું કહેતી હતી હું બતાવવા જઉં છું. બતાવવા ગઈ હતી, હોની એમ કીધું સાચો છે તો મેં તો વેચીને હું તો ટીવી ફ્રીજ ને એવું લઈ આવી. હમણાં આવશે ડિલિવરી. હા એ કઈ ના ચાલે. તારું ટીવી ફ્રીજ બધું પાછું મોકલ ને. મને મારો ચેન જોઈએ પાછો. એવું કઈ ના આવે પાછું. ત્યારે તો તમને પૂછ્યું તું મેં. પૂછ્યું ટીવી એટલે? ફ્રીજ ને બધું લઈ આવી. હું કઈ નહીં જાણું. મારે મારો ચેન જોઈએ પાછો. હવે ઈ હોની મને ન દે પાછો ચેન, અને પૈસા ઓલા ન દે ફ્રીજ વાળા. તો ઈ પૈસા પાછા ન દે તો હોની કેવી રીતે દઉં? હે ભગવાન આ તો કેટલું હાચવી રાખું છું વસ્તુ. હું ક્યાંથી પડી ગઈ કહેતી નહીં કે એમને ઘરમાંથી મળ્યું છે વસ્તુ. સાવધાની હટી ને દુર્ઘટના ઘટી. આ તો ઘરમાં બધું હાચવી મૂકે છે તોય. બહુ બિહારી